શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા સુદ ત્રીજ કેવડા ત્રીજની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. ભાદરવા માસની અષાઢી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી ભગવાન શિવજીની કેવડાથી પૂજા કરવી, નકોરડો ઉપવાસ કરવો, તે ન બને તો કેવડો સૂંઘવો ને ફળાહાર કરી જળપાન કરવાનું. આ વ્રતથી મહાદેવજી પ્રસન્ન થાય છે. એક સમયે કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા. વાત વાતમાં પાર્વતીજીએ પૂછ્યું, હે નાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો, ત્યારે હે ત્રિલોકનાથ, તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું? ત્યારે ભોળાનાથ બોલ્યા, હે ભવાની, એની વાત વિગતે કરું છું, તે તમે સાંભળો. બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા. એક સમયે દેવર્ષિ નારદે તમારા પિતા પાસે આવી મારી ખૂબ જ પ્રશંસા કરી. ત્યારે તમે મનોમન અતિ હર્ષ પામ્યા. પરંતુ નારદજીએ તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા સલાહ આપી. ત્યારે તમે નારદ પર અતિ રોષે ભરાયેલા. તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા. ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયા અને એ મૂંઝવણ દૂર કરવા માટે વનમાં ફરવા ચાલ્યા ગયા. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા. તમારા રોમે રોમમાં મારું રટણ થતું હોવાથી બેધ્યાનપણે તમે માટીનું શિવલિંગ બનાવી દીધું. પછી વનમાંથી કેવડો લાવીને અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ પર ચઢાવ્યો. એ દિવસે ભાદરવા માસની અષાઢી ત્રીજ હતી. વળી એ દિવસે તમે ઘણા રોષમાં હોવાથી અન્ન પણ લીધું ન હતું, જળ પણ પીધું ન હતું. પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયના અનંત ઊંડાણથી મારી પૂજા કરેલી. તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષ્ણા છીપાવવા તમારી સમક્ષ પ્રગટ થઈને મેં વરદાન માગવા કહ્યું. ત્યારે તમે બોલ્યા, હે દેવોના દેવ, હે નીલકંઠ, જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય, રોમે રોમથી તમારું રટણ કર્યું હોય, તો તમે જ મારા પતિ બનો. મેં તથાસ્તુ કહ્યું. ત્યારબાદ તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધવા આવ્યા. ત્યારે તમે સર્વ સંકોચ ત્યાગીને કહી દીધું, હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું, તેથી અન્યને નહીં વરું. હે ભવાની, તમે જાણીએ અજાણીએ અંતરના ખરા ભાવથી કેવડા વડે મારી પૂજા ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કરેલી. એ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા. હે સતી, મને બીલીપત્રો જ પસંદ છે. જગત આખું બીલીપત્રોથી મારી પૂજા કરે છે, પરંતુ જ્યારથી તમે કેવડો ચઢાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે. ભાદરવા માસની અષાઢી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કેવડાથી મારી પૂજા કરે છે, તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરું છું. હે ભોળાનાથ, તમારું ત્રીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાનીને તમે જેવા ફળ્યા, તેમ તમારું વ્રત કરનાર સ્ત્રીઓને તમે અખંડ સૌભાગ્ય આપજો. કુંવારિકાઓને મનગમતો ગુણવાન વર આપશો ને સર્વનું કલ્યાણ કરશો.